વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. શ્રી શિવ મહાપુરાણની અંદર શતરુદ્ર સંહિતામાં શિવના વિવિધ અવતારો બતાવ્યા છે. એમાં શિવનો અવધૂતેશ્વર અવતાર નંદીશ્વર મુનિ સનતકુમારને કહે છે, એકવાર ઇન્દ્ર બૃહસ્પતિ અને દેવોને લઈ અને શિવજીના દર્શન કરવા માટે કૈલાસ ગયા. ઇન્દ્રને મનમાં ખૂબ અભિમાન હતું, એટલે ભક્તોનો ભાવ કેવો છે ને એ શિવજી પરીક્ષા કરવા માટે આવે છે. અભિમાનનો ગર્વ ઉતારવા માટે શિવ લીલા કરે. અવધૂતનો અવતાર વેશ ધારણ કર્યો. નગ્ન રૂપે ઇન્દ્રનો માર્ગ રોકીને ઉભા રહી ગયા શિવ. હવે ઇન્દ્ર તો આ શિવને ઓળખી નથી શકતો, એટલે એને કહે છે કે હે દિગંબર, તું કોણ છો? તારું નામ શું છે? હું શંકરના દર્શન કરવા આવ્યો છું. શંકર અહીંયા જ છે કે બીજે ક્યાંય છે? અવધૂત સ્વરૂપ શંકર છે એ કાંઈ જવાબ નથી આપતા. ઇન્દ્ર ફરીથી પૂછે છે, કાંઈ જવાબ નથી આપતા, એટલે એને ક્રોધ થવા લાગ્યો છે. કહે છે કે એ મૂઢ, હું તને પૂછું છું છતાંય તું જવાબ નથી દેતો, તો હમણાં જ તારો નાશ કરું છું. એમ કરી અને ઇન્દ્ર વજ્ર ઉપાડી અને મારવા તૈયાર થયો. અને એ ભેગું શંકરે વિકરાળ નેત્ર કર્યા અને ઇન્દ્રનો હાથ થંભી ગયો. દેવગુરુ બૃહસ્પતિએ જોયું કે આ તો અવધૂત છે, એ તો સાક્ષાત શિવ છે. એટલે બૃહસ્પતિ તરત જ પ્રણામ કરે છે, શિવની સ્તુતિ કરી. અને પછી ઇન્દ્રને કહે છે, આ સાક્ષાત શિવ છે, ચરણમાં પડ. પછી ઇન્દ્ર ચરણમાં પડી જાય છે અને કહે છે કે હે દીનાનાથ, આપનો ક્રોધ દૂર કરો, પ્રસન્ન થાવ અને આપને શરણે આવેલા નું રક્ષણ કરો. બૃહસ્પતિ કહે છે કે તમારા લલાટના નેત્રમાંથી જે અગ્નિ બહાર પડ્યો છે એનું શમન કરો. શંકર કહે છે કે સાપે છોડેલી કાચડી પાછો એ સાપ પુનઃ ગ્રહણ ન કરે, એમ મારા નેત્રમાંથી ક્રોધ રૂપે નીકળેલો અગ્નિ છે એ હું રોકી શકું એમ નથી. બૃહસ્પતિ ફરીથી પ્રાર્થના કરે છે, તમે તો સર્વ કંઈ કરવા માટે સમર્થ છો. આ તમારું ઉગ્ર તેજ છે ને એને અન્ય સ્થળે પધરાવી દો અને તમે ભક્તોનું રક્ષણ કરો. તમે તો શરણાગત વત્સલ છો. ત્યારે અવધૂતેશ્વર બોલ્યા કે હે બૃહસ્પતિ, તમારા પર પ્રસન્ન થયો છું. તમે આજે ઇન્દ્રને જીવતદાન આપ્યું છે, એટલે તમે જીવ નામથી પ્રસિદ્ધ થશો. આમ કરી નેત્રમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ હતો એ અવધૂતેશ્વરે લવણ સમુદ્રમાં ફેંકી દીધો. અને ત્યાં એ અગ્નિનું તેજ છે એ બાળક રૂપ બની ગયું અને એ સમુદ્ર પુત્ર જલંધર થયો. પછી અવધૂતેશ્વર ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. બૃહસ્પતિ, ઇન્દ્ર અને દેવો પણ જેના દર્શન કરવા આવ્યા હતા એ અવધૂત રૂપે દર્શન પામીને હર્ષ પામીને પોતાના સ્થાને ગયા. આ અવધૂતેશ્વર અવતારની કથા છે એ ભક્તોને આનંદ આપે છે અને દુર્જનોને શિક્ષા કરે છે. અગાઉ રુદ્ર સંહિતામાં આ જલંધરની કથા આવી ગઈ છે. અહીં ટૂંકમાં આ અવધૂતેશ્વર અવતાર કહેવાયો છે.
ત્યાર પછી શિવનો ભિક્ષુવર્ય અવતાર બતાવ્યો છે. સનત કુમારોને તો શિવ અવતારોની કથાઓ સાંભળતા તૃપ્તિ જ નથી થતી. જ્ઞાનવર્ધક કથાઓ સાંભળીને વધુ ને વધુ કથા સાંભળવાની ઈચ્છા થાય છે. નંદીશ્વર કહે છે કે ભગવાને બ્રાહ્મણની વિધવા સ્ત્રીનો સંદેહ દૂર કરવા માટે ભિક્ષુ રૂપ ધારણ કર્યું હતું. વિદર્ભ દેશમાં સત્યરથ નામનો એક શિવ ભક્ત સત્યવાદી રાજા હતો. પ્રજાપાલક હતો. ધર્મથી પૃથ્વીનું રાજ કરતો હતો. એક વેળાએ એના નગરને સાલ્વ રાજાઓ ઘેરી વળે છે. દારૂણ યુદ્ધ થાય છે. એમાં રાજા સત્યરથ હણાયો. શત્રુઓએ રાજમહેલને ઘેરી લીધો, પણ એની રાણી છુપી રીતે જંગલમાં નાસી ગઈ. રાણી શિવનું સ્મરણ કરતી કરતી જંગલમાં આખી રાત ચાલે છે. સગર્ભા હતી. પ્રાતઃકાળ થયો ત્યાં સુધી ચાલતી જ રહી. બહુ થાકી ગઈ. સવાર પડ્યું એટલે નિર્મળ સરોવર એને જોયું. ત્યાં એક વૃક્ષની છાયામાં બેઠી અને ત્યાં તેને સુંદર તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. થાકેલી તરસી થયેલી એ સરોવર ઉપર પાણી પીવા ગઈ. ત્યાં એને જોડે મારી નાખી. ખાઈ ગયું જોડ. હવે તાજો જન્મેલો બાળક છે એ રડવા લાગ્યો. હવે અંતર્યામી મહેશ્વર છે એ તો અનાથની રક્ષા કરે. એમણે પ્રેરણા કરી. એક વિધવા બ્રાહ્મણી સ્ત્રી હતી. એ ફરતી ફરતી ત્યાં આવી અને એના આ તાજા જન્મેલા બાળકને જોયું. આશ્ચર્ય પામી ગઈ. વિચારવા લાગી કે આ તો હું કેવું આશ્ચર્ય જોઉં છું. આ તાજો જન્મેલો બાળક છે અને એની માતા કે બીજું કોઈ અહીં દેખાતું નથી. દેવનું બળ કેટલું પ્રબળ છે. કોઈ દેખાતું નથી. મારે પૂછવું કોને? અને તે જ સમયે શંકરે એક ભિક્ષુનું રૂપ ધારણ કર્યું. ત્યાં આવે છે અને બ્રાહ્મણીને કહે છે કે એ બ્રાહ્મણ પત્ની, તું મનમાં સંદેહ ન રાખ. આ તેજસ્વી બાળકને તું તારા પુત્રની પેઠે ઉછેર કર. એમાં તારું કલ્યાણ છે. બ્રાહ્મણી કહે છે, હું તમારી આજ્ઞા પ્રમાણે આ બાળકનું પોષણ તો કરીશ, પણ મારો સંદેહ તમે દૂર કરો. હું જાણવા માંગુ છું કે આ બાળક કોનો છે અને તમે કોણ છો? અહીં અચાનક પ્રગટ થયેલા આપ સાક્ષાત શિવ તો નથી ને? મને એવો સંદેહ થાય છે તમે શિવ હશો. ભિક્ષુવર્ય કહે છે કે બ્રાહ્મણી, હું તને આ બાળકનું પૂર્વ જન્મનું વૃત્તાંત કહું એ સાંભળ. એ મારો પરમ ભક્ત હતો, પણ કર્મના દોષથી આ દશા પામ્યો છે. એનું કર્મફળ ભોગવીને એ પરમ કલ્યાણ પામશે. આ બાળક છે ને એ વિદર્ભ રાજા સત્યરથ છે એનો પુત્ર છે. રાજા છે એ શત્રુના હાથે યુદ્ધમાં મરાયો છે, એટલે એની રાણી ગભરાઈને નાસી છૂટી અને એણે અહીંયા આ બાળકને જન્મ આપ્યો. સરોવરમાં પાણી પીવા ગઈ, ત્યાં એને જોડે મારીને ખાઈ ગયો. આ બાળકનો પિતા છે ને એ સત્યરથ પૂર્વ જન્મમાં પાંડ્ય દેશનો રાજા હતો. શિવ પૂજન કરતો, શિવ પરાયણ હતો. એકવાર એના ખંડિયા રાજાઓએ બળવો કર્યો અને નગરમાં કોલાહલ થયો. રાજા શિવ પૂજન કરતો તો એ છોડીને બહાર નીકળો કે શેનો કોલાહલ થાય છે. ખંડિયો રાજા પકડાઈ ગયો અને રાજાએ એનો શિરોચ્છેદ કરાવ્યો. એને શિવ પૂજન છોડ્યું, બહાર નીકળો એટલે એને દોષ લાગ્યો. પ્રદોષવતનો પણ ભંગ કર્યો હતો, એટલે એની બુદ્ધિ નાશ પામી. બીજા જન્મમાં એ વિદર્ભનો રાજા થયો. પૂર્વ જન્મનો એનો પુત્ર હતો ને એ જ આ જન્મે પુત્ર થયો. એની માં છે
એ પણ પૂર્વજન્મમાં શોક્ય અને કપટથી મારી નાખી હતી, એટલે એને જોડ ખાઈ ગયું છે. શિવ પૂજન અને શિવ ભક્તિ વિના લોકો દરિદ્ર બને છે. આ તારો પુત્ર છે એમ માનીને તું એનો ઉચ્ચાર કર. તે પૂર્વજન્મમાં ઉત્તમ બ્રાહ્મણ હતો, પણ તેણે દાન લઈને જિંદગી ગાળી હતી, એટલે એ દરિદ્રતા પામ્યો છે. હે બ્રાહ્મણી, તું ઘરે જા અને બેનો ઉછેર કર, શિવ ભક્તિ કર. આમ કહીને ભિક્ષુવર્યે પોતાનું શિવ સ્વરૂપ પ્રગટ કર્યું. બ્રાહ્મણી એના દર્શન કરી સાષ્ટાંગ પ્રણામ કરે છે, સ્તુતિ કરે છે. શંકર એના ઉપર કૃપા કરી દર્શન આપી અને શંભુ અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી બ્રાહ્મણી બે બાળકોને લઈને એક ચક્રા નામના ગામમાં રહેવા લાગી છે. બ્રાહ્મણોએ બાળકોના ઉત્તમ સંસ્કાર કર્યા, શિવ પૂજનમાં મગ્ન રહી અને બ્રાહ્મણીએ બે બાળકને ઉત્તમ રીતે ઉછેર્યા. રાજપુત્રો છે એને એક દિવસ સ્નાન કરવા જતા નદીને કિનારે ખજાનાનો ઘડો મળ્યો, અને બીજા સમયે વનમાં ફરતા ફરતા ગંધર્વ પુત્રીની મુલાકાત થઈ અને એને પરણ્યો. તેને રાજ્ય પ્રાપ્ત કર્યું અને સુખેથી રાજ્ય કરવા લાગ્યો છે. બ્રાહ્મણી એની માતા થઈ અને બ્રાહ્મણ પુત્ર એનો ભાઈ થયો. ધર્મગુપ્ત નામના એ રાજપુત્રને શિવજીએ ભિક્ષુવર્ય અવતાર ધારણ કરીને બચાવીને સુખી કર્યો હતો. એનું આ પવિત્ર મહાન પાવનકારી છે. આ આખ્યાન જે સાંભળે છે એ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી નંદીશ્વર શિવનો સુરેશ્વર અવતાર કહે છે. સનતકુમારોને કહે છે કે હે મુનિ, વ્યાઘ્રપાદના પુત્ર ઉપમન્યુ પૂર્વજન્મના પુણ્ય બળે બહુ બુદ્ધિમાન હતા. ગયા જન્મનું પુણ્ય હોય તો બુદ્ધિવાળા થાય. નાનપણમાં એ માતાની સાથે પોતાના મામાને ત્યાં રહેતા હતા. ત્યાં એને કોક સમયે થોડું ઘણું દૂધ પીવા મળે, એટલે બાળક વધારે દૂધ માગે છે, પણ એ સમયે દૂધ તો હતું નહીં, ક્યાંથી દેવું? એટલે માતાએ ધાન્યના કણ હોય ને એનો લોટ બનાવી પાણીમાં ભેળવી અને દૂધ જેવું બનાવીને આપી દીધું. બાળક પી ગયો, પણ એને તરત ખબર પડી ગઈ કે આ દૂધ નથી, એટલે એમ કહીને રડવા લાગ્યો. કહે છે કે આ દૂધ નથી. માતા કહે છે કે પુત્ર, શિવની કૃપા હોય ને તો દૂધ મળે. પૂર્વજન્મમાં જેવા કૃત્ય કર્યા હોય, જેવા કર્મ કર્યા હોય, એનું ફળ આપણે અત્યારે ભોગવી. બુદ્ધિમાન પુત્ર આવું સાંભળીને કહે છે કે હું શિવને પ્રસન્ન કરવા માટે હું જઈશ, તું ચિંતા કરમાં. માતાની રજા લઈને શિવને પ્રસન્ન કરવા માટે હિમાલય તરફ ચાલી નીકળો છે. હિમાલય ઉપર જઈને ઈંટ ગોઠવીને એક મંદિર બનાવ્યું. એમાં માટીનું શિવલિંગ સ્થાપ્યું. શિવલિંગ ઉપર પત્ર પુષ્પ ચડાવી અને પંચાક્ષર મંત્ર વડે પૂજન કરે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. લાંબા સમય સુધી એકાગ્ર ચિત્તે શિવનું તપ કર્યું છે. શંકર વિચારે છે કે આની ભક્તિનું પરીક્ષા કરવી પડશે. શિવ ઇન્દ્રનું રૂપ લે છે. પાર્વતી ઇન્દ્રાણી બન્યા અને પોઠિયો ઐરાવત હાથી બન્યો. સુરેશ્વરનું રૂપ ધારણ કરી ઉપમન્યુના આશ્રમ આવ્યા. બાળકને કહે છે કે એ બાળક, તારા તપથી હું બહુ પ્રસન્ન થયો છું, તારી ઈચ્છા હોય એ માગી લે. બાળક ઉપમન્યુ જોવે છે કે આ તો ઇન્દ્રદેવ આવ્યા છે. કહે છે કે હે દેવ, હું ભગવાન શિવની ભક્તિ કરું છું. બસ મારે શિવની ભક્તિ જ જોઈ છે, મારે બીજું કાંઈ જોઈતું નથી. હું બીજા કોઈ પાસેથી કાંઈ ન માગું. સુરેશ્વર કહે છે કે બાળક, તું મને નથી જાણતો.
હું સર્વ દેવોનો ઇન્દ્ર ઈશ્વર ઇન્દ્ર જ છું. તું મારો ભક્ત થા, બધાય સુખ વૈભવ તને પ્રાપ્ત થશે. અને તું આ નિર્ગુણ શંકરની ભક્તિ શું કામ કરસ? એની પાસેથી તને કાંઈ નહીં મળે. ઉપમન્યુ તો ખાલી શિવ સ્મરણ જ કરતા હતા. એને જોયું, વિચારે છે કે આ ઇન્દ્ર મારા કાર્યમાં વિઘ્ન કરવા માટે આવ્યા છે. જવાબ આપે છે કે તમે ભલે દેવોના અધીશ્વર ઇન્દ્ર હો, પણ તમે શિવને નથી જાણતા. શિવ તો સર્વ દેવોના પિતા છે, દેવાધિદેવ મહાદેવ છે. એને બ્રહ્મવેતાઓ બ્રહ્મા કહે છે, વિષ્ણુ અને રુદ્રના કારણ રૂપ કહે છે. આજે એની પાસેથી જ હું વરદાન મેળવીશ. શિવથી શ્રેષ્ઠ બીજું કોઈ છે જ નહીં. તમારી પાસેથી મારે જે આ શિવની નિંદા સાંભળવી પડી ને, એ તો મારા પૂર્વજન્મના કોઈ દોષનું કારણ હશે. મારો દ્રઢ નિશ્ચય તમે સાંભળી લ્યો. મેં દૂધની ઈચ્છાથી તપ કર્યું હતું, પણ હવે એ ઈચ્છાએ બાજુ ઉપર મૂકી અને શિવ નિંદા કરનાર તમારો નાશ કરીને હું અમારા દેહનો ત્યાગ કરી દઈશ. કેટલી સિદ્ધિ આવી ગઈ. ભસ્મ હાથમાં લીધી ઉપમન્યુએ. એના ઉપર અઘોર અસ્ત્ર મંત્ર ભણ્યો અને ઇન્દ્ર ઉપર ફેંકી અને પોતે અગ્નિની ધારણા કરી અને દેહ ત્યાગ કરવા માટે ઊભા રહ્યા. ત્યાં તરત જ શંકર પ્રસન્ન થઈ અગ્નિની ધારણા શાંત કરી અને નંદીશ્વરે અઘોરાસ્ત્ર જે ફેંક્યું હતું ઉપમન્યુએ, એ નંદીશ્વરે પકડી લીધું. પછી શંકર પોતે ત્યાં પ્રગટ થયા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે, નગારા વાગવા લાગ્યા. બધાય દેવો ત્યાં આવ્યા છે. શિવે પોતાનું સુરેશ્વર સ્વરૂપ અદૃશ્ય કર્યું અને ચંદ્રશેખર સ્વરૂપ ધારણ કર્યું. બોલીએ શ્રી ચંદ્રશેખર મહાદેવ કી જય. ઉપમન્યુને પ્રેમથી બોલાવે છે અને કહે છે કે તારો મારામાં દ્રઢ ભાવ જોઈને હું ખૂબ ખુશ થયો છું. એ મહાભાગ્યશાળી, આ પાર્વતી તારી માતા છે. મેં આજે તને મારા પુત્ર તરીકે સ્વીકાર્યો છે. દૂધ, દહીં, ઘી અને મધના હજારો સમુદ્ર હું તને પ્રેમથી આપું છું. તું તેજસ્વી, યશસ્વી, જ્ઞાનવાળો, દુઃખ વિનાનો, ઘડપણ વિનાનો અને મૃત્યુ રહિત થા. દિવ્ય વરદાનો આપ્યા છે. એ ભગવાન ભક્તને પાર્વતી દેવીને આપ્યો અને પછી અખૂટ ઐશ્વર્ય, યોગેશ્વર્ય, બ્રહ્મવિદ્યા, સમૃદ્ધિ આપ્યા. ઉપમન્યુ હર્ષિત થઈને શિવ શિવાને પ્રણામ કર્યા છે, સ્તુતિ કરી છે અને પછી કહે છે કે હે મહાદેવ, મને તમારી અનન્ય ભક્તિ આપો. સર્વ કાળે હું તમારું દાસ પણ માંગુ છું. બસ મને તમારો દાસ બનાવીને રાખો. ઉત્તમ વરદાનો આપી અને શિવ અદૃશ્ય થયા. દેવો પણ પોતાના સ્થાને ગયા. પછી ઉપમન્યુ માતા પાસે જાય છે, બધી વાત કરે છે. નંદીશ્વર કહે છે કે એ સનત કુમારો, આ રીતે ભગવાન શિવે સુરેશ્વર ઇન્દ્રનો અવતાર ધારણ કર્યો તો એ પવિત્ર આખ્યાન મેં તમને કીધું. જે મનુષ્ય આ સાવધાન થઈને આ કથા સાંભળે, અગર એનો પાઠ કરે, એની શિવ ભક્તિ દ્રઢ થઈ જશે. શિવલોકમાં જઈને શિવનું સામીપ્ય પામશે. ઓમ નમઃ શિવાય. ત્યાર પછી નંદીશ્વર શિવનો જટિલ બ્રહ્મચારી અવતાર કહે છે. અગાઉ જ્યારે હિમાલયને ત્યાં પાર્વતી અવતાર લીધો હતો, ત્યારે પૂર્વજન્મના પતિ શિવનું સ્મરણ કરતા કરતા આ જન્મમાં પોતે શિવને પ્રાપ્ત
કરે, પતિ તરીકે પ્રાપ્ત કરે એવી ઈચ્છા રાખતા હતા. માતા પિતાની આજ્ઞા મેળવીને સખીઓને સાથે લઈ ગાઢ જંગલમાં જઈ અને નિર્મળ તપ આરંભ કર્યો છે. શિવને ખબર પડી કે આ પાર્વતી તપ કરે છે, એટલે એની પરીક્ષા કરવા માટે સપ્તર્ષિઓને મોકલે છે. સપ્તર્ષિઓ પાર્વતી તપ કરતા હતા ત્યાં ગયા છે, પણ એમની પરીક્ષા કરવામાં સફળ ન થયા, એટલે શિવની આજ્ઞા લઈને પાછા પોતાના ધામમાં ગયા. સપ્તર્ષિઓ સતીને પાર્વતીને તપમાં ભંગ ન કરાવી શક્યા. હવે શિવ પોતે જ વિચાર કરે છે કે પાર્વતીની પરીક્ષા કરવા હું જ જાઉં, એટલે એણે બ્રહ્મચારી વેશ ધારણ કર્યો. દંડ છત્ર ધારણ કરી વૃદ્ધ બ્રહ્મચારી બની અને પાર્વતી તપ કરતા હતા અહીંયા ગયા. પાર્વતીએ જોયું કે બ્રહ્મચારી બ્રાહ્મણ આવેલા પૂજા કરીને પૂછે છે. શિવ ઉત્તર આપે છે કે હું બ્રહ્મચારી બ્રાહ્મણ છું, હું તપસ્વી છું, એટલે હું બીજાઓને ઉપકારી થવા માટે સ્વેચ્છાએ ફરું છું. અને પછી કહે છે કે એ મહાદેવી તમે કોણ છો, તું કોની પુત્રી છો, અને આવા નિર્જન વનની અંદર તપ શું કામ કરસ? તારી ઉંમર હજી તો નાની છે અને તે દુનિયાના સુખ ભોગવો અનુભવ નથી કર્યો. ત્યારે દેવી પાર્વતી હસીને કહે છે કે એ મુનિ સાંભળો, મારો જન્મ હિમાલયને ત્યાં થયો છે. હું પૂર્વ જન્મમાં દક્ષ પુત્રી સતી હતી. ત્યારે મારા પિતા દક્ષે મારા પતિ શિવની નિંદા કરી હતી અને મેં શરીર છોડી દીધું હતું. આ જન્મમાં અને આ પૂર્વે શિવ મળ્યા હતા, પણ તે સમયે એમણે કામદેવને બાળી નાખ્યો અને મને છોડીને ચાલ્યા ગયા છે. ત્યારથી હું સંયમ પાડીને વ્રત કરું છું, અહીંયા તપ કરવા આવી છું. હું મન કર્મ અને વચનથી શિવને વરી ચૂક્યું છું. હું જાણું છું કે શિવને પ્રાપ્ત કરવા એ તો બહુ દુર્લભ છે, પણ હું સત્ય કહું છું. હું શંકર સિવાય અન્ય કોઈને ઈચ્છતી જ નથી. બ્રહ્મચારી કહે છે કે હે હિમાલયની પુત્રી, તારી બુદ્ધિ આવી કેમ થઈ ગઈ? તું જે રુદ્રને ઈચ્છે છે ને એને હું ઓળખું છું. એ મારી જેમ જટા ધારણ કરે છે, બેડોળ છે, એકલા રહેવાનું પસંદ કરે છે, કારણ કે એ વૈરાગી છે. તારો ને એનો મેળ ક્યાંય ખાશે નહીં. તારા રૂપ અને એના રૂપ તો હાવ જુદા છે, બે વિરોધી છો. છતાંય તને ગમે એ પ્રમાણે તું ભલે કર, પણ મને તારી આવી જીદ ગમતી નથી. આમ કહીને એ શિવે પોતાની જ નિંદા કરવાની ચાલુ કરી. પાર્વતી શિવ નિંદા સાંભળી શકતી નથી, ગુસ્સે થઈ ગયા. કેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, બ્રહ્મચારી રૂપે તું કોઈ ધૂતારો આવ્યો એવું લાગે છે. તે શિવની નિંદા કરી છે ને એટલે જણાય છે કે તું શિવને જાણતો નથી. મેં તારી પૂજા કરીને એ નકામી ગઈ. શિવના દ્વેષી, તે કીધું તું કે શિવને તું જાણસ, પણ તું જરાય નથી જાણતો. માયાથી અનેક રૂપ ધારણ કરે એ રુદ્ર ભલે ગમે એવા હોય ને તો એ અત્યંત નિર્વિકારી છે. આમ કહીને પાછા પાર્વતી મૌન થઈ ગયા અને શિવ મંત્ર જપવા લાગ્યા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાર્વતી મૌન થઈ ગયા. બ્રહ્મચારી ફરીથી કંઈક કહેવા જતો હતો, ત્યાં તો પાર્વતી દેવીએ સખીઓને કીધું કે આ નીચ બ્રાહ્મણને અહીંયા બોલતો બંધ કરાવી દો. એ બોલશે ને તો ફરી પાછો શિવ નિંદા કરશે, અને શિવ નિંદા કરનારને પાપ લાગે છે, અને સાથે સાથે એ સાંભળે ને એને પાપ લાગે છે. બીજો કોઈ હોય ને તો એને મારી નાખવો જોઈએ, પણ આ બ્રાહ્મણ છે ને એટલે એનો ત્યાગ કરવો જ ઈષ્ટ છે.
ચાલો આપણે આ જગ્યાએથી વયા જાય, અહીંયા આપણે રહેવું નથી. આમ કહીને પાર્વતી દેવી ચાલવા માટે તૈયાર થઈ ગયા. પગ ઉપાડ્યો કે તરત જ શિવે પ્રગટ થઈ એનું વસ્ત્ર પકડી રાખ્યું. પાર્વતી જે સ્વરૂપે શિવનું તપ કરતા હતા એ સ્વરૂપને પ્રત્યક્ષ થયેલું જોઈ પાર્વતી વિસ્મય પામી ગયા. શિવે કીધું કે મને છોડીને તમે ક્યાં જાઓ છો? મેં તો તમારી પરીક્ષા કરવા માટે આ કૌતુક કર્યું હતું. હું જાણું છું કે તમે મારા દ્રઢ ભક્ત છો. હું ખૂબ પ્રસન્ન થયો છું. તમારી ઈચ્છા પ્રમાણે જે માગવું હોય એ વરદાન માગી લ્યો. પાર્વતીએ શિવનું આ દિવ્ય રૂપ જોયું, સઘળું દુઃખ ભૂલી ગયા અને કહે છે કે હે દેવ, તમે પ્રસન્ન થયા હોય ને તો તમે મારા પતિ બનો. પછી માતા પિતાની સમક્ષ વિધિપૂર્વક એના લગ્ન થયા હતા એની કથા અગાઉ રુદ્ર સંહિતામાં સતીખંડમાં આવી ગઈ છે. અહીં જટાધારી બ્રહ્મચારીનો અવતાર શિવે ધારણ કર્યો છે એટલે એની અવતારની કથા કીધી છે. ત્યાર પછી નંદીશ્વર કહે છે કે હવે તમને હું સુનર્તક નટ અવતાર કહું છું. સનત કુમારો, હમણાં જ આપણે પાર્વતી સમક્ષ બ્રહ્મચારી સ્વરૂપે શિવ પ્રગટ થયા એ કથા સાંભળી. એ અનુસંધાનમાં આ કથા છે. પાર્વતીએ શિવ પાસે માંગ્યું કે તમે મારા પતિ બનો. શિવ પ્રસન્ન થયા એટલે પાર્વતી એને સમજાવે છે કે તમે મારા પિતાને ઘેર આવો અને ભિક્ષુક બનીને મારા હાથની માગણી કરો. એમ કહો કે મને તમારી પુત્રી પસંદ છે અને મારા એની સાથે લગ્ન કરી દો. એટલે માગવાનું થયું ને. પછી આપણે શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે વિવાહ કરવા. શંકરે તથાસ્તુ કીધું. શંકર કૈલાસ ગયા અને પાર્વતી સખીઓ સાથે પિતાના ઘરે ગઈ. હિમાલય અને મેના માતા પિતા પાર્વતીના બહુ ખુશ થયા. શિવને પ્રસન્ન થયેલા જાણ્યા છે એટલે માતા પિતાએ મોટો ઉત્સવ કરાવ્યો. પછી શિવ નટનું રૂપ લે છે. એક હાથમાં ડમરું, બીજા હાથમાં સિંગી લીધી, લાલ વસ્ત્ર પહેર્યા અને નૃત્ય ગાયન શરૂ કર્યા. નાચતા ગાતા કૂદતા નટ ઉત્તમ નટ બનીને હિમાલયને ઘેર આવ્યા. ત્યારે હિમાલય તો સ્નાન કરવા માટે ગંગા તટે ગયો હતો. આવું નૃત્ય કરતા કરતા એનું આવું એ જોયું અને મેના રાણી વિચારે છે કે આનું સ્વાગત કરવા જવું જોઈએ. રત્નનો થાળ આપવા માટે રત્નનો થાળ લઈને જાય છે, પણ નટે કાંઈ સ્વીકાર્યો નહીં અને કહે છે કે ભિક્ષા તરીકે તમારે મને કાંઈ આપવું હોય ને તો તમારી પુત્રી છે એ મને આપો. ત્યાં તો હિમાચલ મહારાજ આવી ગયા. નટે આવી માગણી કરી એ વાત સાંભળી અને નટને હાંકી કાઢવા માટે હિમાલય આજ્ઞા કરી કે આને અહીંથી કાઢી મૂકો. પણ કોઈ એને કાઢી નથી મૂકતું. કોઈની પાસે એવી શક્તિ જ નહોતી. પછી તો હિમાલયને એ નટરાજની અંદર ઘડીકમાં બ્રહ્મા દેખાય છે, ઘડીકમાં વિષ્ણુ દેખાય છે, ઘડીકમાં સૂર્ય દેખાય છે, ઘડીકમાં ચંદ્ર દેખાય છે. આવા અનેક સ્વરૂપ દેખાવા લાગ્યા છે. એ વિસ્મય પામ્યો કે આ છે કોણ? નટરાજ કહે છે કે તમારે મને ભિક્ષા આપવી હોય તો પાર્વતી આપો. આપ્યા નહીં. પછી પાર્વતીની પ્રેરણાથી પ્રભુ અદૃશ્ય થઈ ગયા. હિમાચલને મેનાને ખાતરી થઈ ગઈ કે આ સુનર્તક નટ છે ને એ બીજું કોઈ નહોતું, શિવ પોતે જ આવ્યા હતા. પોતાનું જ જીવતર ધન્ય બની ગયું. શિવ ભક્તિમાં વધારો થયો. ભગવાન આપણા દ્વારા આવ્યા હતા. આ શિવ કથા સાંભળે એની ભક્તિમાં વધારો થાય છે. શિવાદેવીની ઈચ્છા પૂર્ણ કરવા નટનો અવતાર ધારણ કરનાર શિવની આ કથા સાંભળે તેને શિવ ભક્તિ પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી સનતકુમારોને નંદીશ્વર મહારાજ શિવનો સાધુવેશ બ્રાહ્મણને અવતારની કથા કહે છે. સનતકુમાર સર્વજ્ઞ શિવસ્ય પરમાત્મન અવતારમ શૃણુ વિભો સાધુવેશ દ્વિજાવયમ. હિમાચલ મહારાજ અને મેનાની શિવભક્તિમાં વધારો થયો એ જોઈને દેવોને ચિંતા થવા લાગી. વિચારે છે કે આ જો હિમાલય ભક્તિપૂર્વક કન્યાનું દાન કરશે તો નક્કી એ શિવલોકમાં જઈને નિર્વાણ પદ પ્રાપ્ત કરશે. શંકર ભગવાન એને મુક્તિ આપી દે તો હિમાલય પોતાનું સ્થાવર સ્વરૂપ છોડી દે અને દિવ્ય સ્વરૂપ ધારણ કરી લે તો રત્નોના ભંડાર જેવા એના જાવાથી પૃથ્વી રત્ન ગર્ભા મટી જશે. પૃથ્વીની અંદર રત્ન રહેવા જોઈએ. દેવો બધા બહુ સ્વાર્થી હોય એટલે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ગુરુ બૃહસ્પતિને પાસે જાય છે. બૃહસ્પતિ કહે છે કે તમે ચિંતા કરો માં. દેવો બધા કહે છે કે તમે હિમાલયનું મન ફેરવી નાખો અને તમે જઈ અને શિવની નિંદા કરો એટલે હિમાલય છે ને એ પોતાની પુત્રી પાર્વતીને શિવને ન આપે, શિવથી વિમુખ થઈ જાય. ગુરુ બૃહસ્પતિ કહે છે કે તમે આ કાર્ય કરી શકો એમ નથી એટલે મને કીધું, પણ મારાથી આ કાર્ય નહીં થાય. તમે જઈને શિવ પાસે જઈને જ આ વાત કરો, બ્રહ્મા પાસે જઈને વાત કરો. એટલે બધાય બ્રહ્મા પાસે જાય છે. બ્રહ્માએ વિચાર કર્યો કે હું શિવ નિંદા ન કરું, તમે કૈલાસ ઉપર જાઓ અને શિવને જ પ્રસન્ન કરો અને એને જ હિમાલય પાસે મોકલો. ભલે ને શિવ પોતે જ પોતાની નિંદા કરે, કારણ કે પારકી નિંદા કરે ને તો આપણો વિનાશ થાય, પણ પોતાની જ નિંદા કરે તો યશ વધે. એટલે બ્રહ્માની સલાહ માનીને બધા દેવો કૈલાસ ઉપર ગયા. શંકરની ખૂબ સ્તુતિ કરી અને પછી બધી વૃત્તાંત કહે છે. દેવો બધા સ્વાર્થી છે એ શિવજી સમજી ગયા. મનમાં માયાપતિ ખૂબ હસે છે અને સંમતિ આપી દીધી કે જાઓ હું જઈશ. દેવોને વિદાય કર્યા. માયા રહિત છે છતાંય માયાપતિ શિવે વૈષ્ણવ સાધુનો વેશ ધારણ કર્યો. દિવ્ય વસ્ત્ર પહેર્યા, ઉજ્જવળ તિલક કર્યું, સ્ફટિકની માળા ધારણ કરી, ગળામાં શાલિગ્રામ ધારણ કર્યો અને વિષ્ણુનું નામ જપ કરતા કરતા હિમાલયને ત્યાં ગયા છે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. હિમાચલ મહારાજ જોયું છે કે આ કોઈ બ્રાહ્મણ આવે છે, સાધુ આવે છે, એટલે એને પ્રણામ કરે છે અને પૂછે છે કે તમે કોણ છો? સાધુ બ્રાહ્મણ કહે છે કે હું વૈષ્ણવ છું અને ગુરુના પ્રતાપે સમર્થ સર્વજ્ઞ છું, બધું જાણું છું, ગમે ત્યાં જઈ શકું છું. મેં સાંભળ્યું છે કે તું તારી આ લક્ષ્મી જેવી પુત્રી છે પાર્વતી, એને શંકરને આપવા માંગસ. તું શંકરનું કુળ જાણસ? નથી જાણતો. એના આચાર વિચાર કાંઈ જાણસ? નથી જાણતો. હે ગિરિરાજ, તું નારાયણના કુળમાં અવતર્યો છો. તું તારા બાંધવોને પૂછ. આવી અયોગ્ય પસંદગી તું કરીશ ને તો બધા સાંભળશે ને તારા દાંત કાઢશે, તારી હાંસી કરશે.
શિવને કોઈ ઘર નથી, કોઈનો સંગ નથી અને કોઈ હગા નથી. એનું કુળ કોઈ જાણતું નથી. એ શમશાનમાં રહે છે, સર્પો વીંટે છે, દિગંબર રહે છે, ભસ્મ ચોળે છે અને કોઈ જાતના આચાર પાડતાય નથી. શિવ નિંદા કરતા કરતા સાધુ બ્રાહ્મણે હિમાલયને અનેક રીતે સમજાવ્યો. હિમાલય અને મેનકાના મનમાં દ્વિધા ઊભી થઈ ગઈ. આવી દ્વિધા ઊભી કરી અને લીલા પૂર્ણ કરી અને શિવ પોતાના સ્થાને પાછા જતા રહ્યા. આ સાધુ બ્રાહ્મણ અવતારનું વર્ણન આયુષ્ય વધારે છે. જે આ કથા સાંભળે છે એને શિવ ભક્તિમાં દ્રઢતા થાય છે, સુખી થઈને સદગતિ પ્રાપ્ત કરે છે. ઓમ નમઃ શિવાય.